જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક દુઃખદ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સામાજિક અગ્રણી સ્વ યોગેશ પટેલનું ટૂંકી સારવાર બાદ હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે। આજે તેમની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી, જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ હાજરી આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। મંગળવારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સ્વ યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા હતા। તેમના પુત્ર અને પરિવારજનો વિદેશમાં હોવાના કારણે તેઓ ગુરુવારે પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા। પરિવારના આવ્યા બાદ આજે સ્વ યોગેશ પટેલના નિવાસસ્થાને તેમના અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દુઃખદ ઘડીએ પરિવારને સાંત્વના આપવા અને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ અગ્રણી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોએ તેમના અંતિમ દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। અંતિમ દર્શન બાદ અમદાવાદી પોળ ખાતેથી સ્વ યોગેશ પટેલની ભવ્ય અને શોકભર્યા માહોલમાં અંતિમ યાત્રા શરૂ થઈ હતી। આ અંતિમ યાત્રા અમદાવાદી પોળથી નીકળી ટાવર 4 રસ્તા, ત્યાંથી કોઠી 4 રસ્તા અને ઉદયનારાયણ મંદિર થઈને ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી। ખાસવાડી સ્મશાન ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અને ગમગીન માહોલમાં તેમના અંતિમ સંસ્કાર અને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। સ્વ યોગેશ પટેલના જવાથી તેમના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે। સ્વ યોગેશ પટેલના આકસ્મિક અવસાનથી સમાજે એક વડીલ અને સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું છે। જેની એક્સપ્રેસ ન્યૂઝની સમગ્ર ટીમ તરફથી ભગવાન તેમના દિવ્ય આત્માની શાંતિ આપે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના। આવા જ લેટેસ્ટ સમાચાર જોવા માટે અમારી ચેનલને ફોલો કરો, જેની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા।